ઇસ્કોન મંદિરે મારી દીકરીને ગાંજો અને ડ્રગ્સ સહિતના નશીલા દ્રવ્યો આપીને બ્રેન વોશ કર્યું. અમીરોની પાર્ટીઓમાં ડાન્સ કરાવ્યો અને બાદમાં ભગાડીને લગ્ન કરાવી દીધા. આ ગંભીર આરોપ સાથે નિવૃત્ત આર્મી મેન પિતાએ હાઈકોર્ટમાં અરજી કરી. આ હેબિયસ કોર્પસમાં લગાવેલા આરોપ પ્રમાણે ગુરુ સુંદર મામાએ પોતાના શિષ્યના લગ્ન અરજદારની દીકરી સાથે કરાવી દીધાનો આરોપ છે. દીકરીના પિતાના આરોપ પ્રમાણે દીકરી અગાઉ આંખ ઊંચી કરીને જોતી પણ નહોતી, પરંતુ હવે નાચે છે. આ ગંભીર આરોપો બાદ ખુદ યુવતીએ જ એક વિડીયો વાયરલ કર્યો અને તેના પિતાના આરોપોને નકાર્યા. એટલું જ નહીં, પિતા તરફથી ગોળીએ દઈ દેવાની ધમકીઓ મળ્યાનો પણ આરોપ લગાવ્યો છે. સુંદર મામન પહેલાં અમદાવાદમાં રહેતા હતા, એ અમારે ઘેર આવ્યા. ઓનલાઈન અમારી દીકરીને જોડી, ઓનલાઈન ક્યાંથી નંબર ગોતીને અમને ઓનલાઈન લીધા ને અમારી દીકરીને એને ઇસ્કોનમાં જોડી. પછી અમારે ઘેર આવ્યા, 5-6 છોકરીઓ ભેગી લઈને અમારે ઘેર આવ્યા. તમારી દીકરી બહુ સુંદર છે, ભક્તિભાવ કરે જેવી છે, એટલે તમે ઇસ્કોનથી જોડાઈ જાઓ, ભક્તિભાવ કરશે. એ રીતે અમારે ઘેર આવ્યા ને અમારે ઘેર એવું કોઈ ખાવા પીવાની આઈટમ લઈને આવ્યા હતા ને અમને બધાને પ્રસાદ દીધી, અમને બધાને ખવડાવી હતી. સુંદર મામન, મુરારી પ્રભુ, એ બધા અમારે ઘેર આવ્યા હતા, 2-5 જણા, 2-4-5 છોકરીઓ. પછી અમે ઇસ્કોનથી ભક્તિભાવ માટે અમે જોડાઈ ગયા. તમારે જે કરવું કરી નાખજો, છોકરી તમારી ઇસ્કોનના છોકરા જોડે લગ્ન કરાવીશ. અમે અમારા શિષ્ય એટલે અમે જે કરવું અમે કરીશ, તમારું કંઈ ચાલે નહીં. પછી અમે ના પાડ્યું તોય એ બધાય છોકરીને માઇન્ડ વોશ કરી દીધું. દીકરીને શું ખવડાવ્યું ભગવાન જાણે. અત્યારે મારી દીકરી કોઈ દી જિંદગીમાં ના કોઈ દી નાચી, ના કોઈ દી શાકભાજી યા કોઈ માર્કેટમાં પણ મારી ફેમિલી કે મારા સભા કોઈ દી બહાર ગઈ નથી. પણ એ દીકરી અત્યારે મોટી મોટી પાર્ટીઓમાં લઈ જઈને નચાડે છે ને છોકરી બધી નાચે છે. એ મેં એના વિડીયો જોયા છે ને એમને ચેલેન્જ આપે છે, તમારે જે થાય તોડ નાખજો ને વધારે કરશો તો કે તમને પૂરી સમાજ પરિવાર સબ જગ્યાએ બદનામ કરી દઉં. એવા અમને એક્સેપ અપાવે છે ને તમને જીવ મુશ્કેલ થઈ જાય એમ એમને ધમકી આપેલી. આ બધા ડ્રગ્સ અને એવા દવાઈઓ લે છે, એમાં દીકરીઓને બધીને માઇન્ડ વોશ કરીને ઇસ્કોનમાં નચાડવાનું. જ્યાં જ્યાં મોટી મોટી અમીર લોકોની પાર્ટી થાય ત્યાં દીકરીઓને બધે નાશ કરવાનું કામ કરે ને મારી દીકરીના પણ એમાં વિડીયો છે. तो मैंने अपनी मर्जी से शादी की है और मैं बहुत ज़्यादा खुश हूँ इस शादी में. 27 को मैं खुद अपनी मर्जी से अपने घर से निकली थी और ये जो मेरे पेरेंट्स कंप्लेन लिखवा रहे हैं, जो भी पुलिस स्टेशन में उन्होंने कंप्लेन लिखवाई कि मैं कुछ लेकर भागी हूँ, ये सब, तो मैं बाय फ्लाइट आई हूँ. तो आप चाहो तो वहाँ पे चेकिंग में देख सकते हो कि मैं क्या क्या लेकर गई थी क्या नहीं. वहाँ पे ऑलरेडी सारा फुटेज वगैरह सब कुछ होगा, रिकॉर्डिंग वगैरह सब मिल जाएगी आपको आराम से. और दूसरी चीज़ ये है कि वो मतलब मई लास्ट में उन्होंने मुझे बहुत ज़्यादा मारा और पीटा था, जो मैं एक हेल्प के कारण मैं अपने फ्रेंड के घर चली गई थी और वहाँ से भी वो मुझे कैसे भी करके वापस लेकर आ गए थे. और वापस लाने के बाद घर पे सेम चीज़ स्टार्ट हो गई थी कि तुम्हें मार देंगे, पीट देंगे, ज़बरदस्ती तुम्हारी शादी करा देंगे, तुम्हारे साथ कुछ भी कर सकते हैं हम, बिकॉज हम पेरेंट्स हैं तो हम कुछ भी कर सकते हैं. तो ये सब चीज़ें अगेन स्टार्ट हो गई थी और मुझे लग रहा था कि यहाँ पर तो मेरा मतलब मेरी लाइफ ख़राब हो सकती थी अगर मैं वहाँ रहती. सो इसीलिए मुझे वहाँ से निकलना पड़ा. अपनी सेफ्टी को देखकर मैं वहाँ से निकली हूँ और मैं इस शादी में बहुत खुश हूँ क्योंकि मैंने अपनी मर्ज़ी से की है. और जो मेरे पार्टनर हैं वो बहुत अच्छे हैं, मुझे हमेशा सपोर्ट भी कर रहे हैं. लेकिन मेरे पेरेंट्स अभी इस चीज़ को एक्सेप्ट नहीं कर पा रहे हैं और उसकी वजह से वो झूठी झूठी कंप्लेंट्स लिखवा रहे हैं ताकि कैसे भी करके हम लोगों को परेशान कर सके. और बहुत सारे ऑडियो मैसेजेस भी हैं मेरे पास, रिकॉर्डिंग्स हैं जो उन्होंने मुझे धमकी और ये सब दी हुई है. सो अगर आप चाहो तो मैं वो भी आपको भेज सकती हूँ. सो प्लीज़ मेरा बस इतना रिक्वेस्ट है, मैं अपने लाइफ में बहुत खुश हूँ और मैं किसी को भी कुछ परेशान नहीं करना चाहती हूँ. लेकिन अगर मुझे परेशान किया जा रहा है वो भी बिना कारण के, जबकि मेरे साथ इतना बुरा किया है, मैं चाहूँ तो कंप्लेन भी कर सकती थी अपने पेरेंट्स के अगेंस्ट, बट स्टिल मैंने नहीं की बिकॉज मुझे लगा कि नहीं करनी चाहिए. ठीक है, मैं किसी को परेशान नहीं करना चाहती, बट अगर मेरे पेरेंट्स ऐसे झूठे आरोप लगा रहे हैं और सब चीज़ें कर रहे हैं, वो मुझे परेशान कर रहे हैं, धमकियाँ दे रही हैं. अभी भी उनके रिकॉर्डिंग्स और आप मैसेजेस देखोगे तो बिल्कुल धमकियाँ ही हैं उसमें कि तुम वापस आ जाओ वरना तुम्हारे साथ हम ये कर देंगे, तुम नहीं जानती हमारी पहुँच कहाँ तक है, ये सब चीज़ें, हम तुम्हें ज़िंदा जला देंगे, गोली से मार देंगे, पापा के पास बंदूक है. तो ये सब चीज़ें अभी भी हो ही रही है. सो प्लीज़ मेरी इतनी रिक्वेस्ट है कि ना मैं उनसे मिलना चाहती हूँ, ना मुझे उनसे कुछ बात करनी है और ना ही मुझे उनको देखना भी है. सो यही रीज़न है कि मैं उनसे दूर रहना चाहती हूँ और अपनी लाइफ में खुश रहना चाहती हूँ और बस वो अपनी लाइफ में खुश रहें. बस इतना ही मैं चाहती हूँ. मैं किसी को परेशान नहीं कर रही हूँ, बट आई रिक्वेस्टेड सभी से कि मुझे भी परेशान मत करो.
मैं अच्छे से लाइफ जो अब जी रही हूँ प्लीज़ मुझे जीने दो, क्योंकि इससे पहले तो मेरी लाइफ पूरी नर्क जैसी कर रखी थी मेरे पेरेंट्स ने। क्योंकि एज अ पेरेंट्स किसी बच्चे को इस तरीके से मारना, वाइपर से, बेल्ट से, उसको गालियाँ देना, उसको मेंटली इतना टॉर्चर करना, दिस इज़ नॉट अ गुड। आई डोंट थिंक सो कि कोई भी कानून या ये सब चीज़ें अलाउड करता है। सो शायद काफ़ी चीज़ें नहीं पता है लोगों को कि घर में वो मेरे साथ कैसे बिहेव करते थे और कैसे मुझे ट्रीट किया जाता था। सो प्लीज़ आई रिक्वेस्ट यू कि मुझे परेशान ना किया जाए और बार बार मुझे कॉल ना किया जाए ये कह के कि आपको यहाँ आना पड़ेगा, या फिर मेरे पेरेंट्स जो मुझे धमकियाँ दे रहे हैं कि हम तुझे खींच के लाएंगे, ये सब चीज़ें। सो बस आई हम्बली रिक्वेस्ट यू कि मैं अच्छे से अपनी लाइफ में जी रही हूँ, बहुत ज़्यादा खुश हूँ मैं और बहुत अच्छी लाइफ मुझे अब मिली है जीने के लिए। सो प्लीज़ मुझे परेशान ना किया जाए। ઇસ્કોન મંદિરે પણ તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને દાવો કર્યો છે કે ઇસ્કોન મંદિરની સાથે સંકળાયેલી કોઈ પણ વ્યક્તિ આ ઘટનામાં શામેલ નથી. હા, મને બી હમણાં ધ્યાન આવ્યું અને જેમ તમે કીધું બરાબર, જૂન મહિનામાં એકચ્યુઅલી પોલીસ કમ્પ્લેન થઈ હતી એની. સો જે આક્ષેપો ઇસ્કોન મંદિર ઉપર લાગેલા છે તે બધા તથ્ય વિહોણા છે કે ગોંધી રાખવામાં આવી છે કે એના કોઈ પૂજારી ઇન્વોલ્વ છે. ઇસ્કોન મંદિરનું કોઈ બી વ્યક્તિ આમાં ઇન્વોલ્વ છે નહીં. જે મંદિરો રહેતું હોય, જે મંદિરમાં સેવા કરતું હોય, જે તે નામ મેં બધા વાંચ્યા છે, એ નામ જે મેં વાંચ્યા છે એ લોકો આ મંદિરની બહાર રહે છે અને એમાંથી એક બે જણા તો અત્યારે ગુજરાતની બહાર શિફ્ટ થઈ ગયેલા લોકો છે. એમ જે ગૃહસ્થ ભક્તો જે પ્રચાર કરતા હોય તે લોકોના નામ લખેલા છે આની અંદર. આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે તેમની દીકરી જે છે એ ઘર છોડીને વહી ગઈ છે, બરાબર, પણ એમાં એનો મતલબ એ નથી કે તમે ઇસ્કોન મંદિરની ઉપર કોઈ બી પ્રકારનો આક્ષેપ મૂકી શકો કે ડ્રગ્સ આપવામાં આવે છે. તેમાં આ મંદિર ઓપન છે, તમે જોઈ શકો છો અહીંયા જેને બી આવવું હોય, બરાબર છે. અને અમે લોકો પૂરો એમના જે ફેમિલી મેમ્બર્સ છે તેમને પૂરો સપોર્ટ કરવા માટે તૈયાર છે. પોલીસને બી કંઈ પૂછપરછ કરવી હોય મંદિરને લઈને તેના બી અમે લોકો સપોર્ટ કરવા માટે તૈયાર છે. અને જ્યાં સુધી હાઈકોર્ટની વસ્તુ મેટર છે જેની અંદર ઇસ્કોનનું નામ આવશે ને કંઈ થશે તો ઇસ્કોનની અમારી લીગલ ટીમ છે જે આને જોશે એમ. એટલે જે આક્ષેપ મૂકવામાં આવેલા છે કે ડ્રગ્સ આપે છે ને ગોંધી રાખવામાં આવી છે ને આ બધું ખોટું છે. અરજીમાં તો એ જ કે આપણે કોર્પસને હાજર કરે એના પિતાની માંગણી છે. અને એના પિતાનું બીજું એક એવું એલિગેશન છે કે છોકરી જે તે વખતે અમુક દાગીના કંઈ 23 તોલા સોનું અને કંઈ 3,62,000 જેવી રકમ એવું એમને આક્ષેપ કર્યો છે એના પિતાએ છોકરી પર કે લઈ અને શિષ્ય સાથે જતી રહી છે. યુવતીને જે સેવકો છે અને જે એ લોકોએ બ્રેન વોશ કરેલું છે અને એવું કહેવામાં આવી રહ્યું છે અરજીમાં કે જે ગુરુ કે એટલે જે એમના જે સેવક છે જે સુંદર પ્રભુ કરીને છે તે પોતાના ગુરુ એમને માન્યા હતા. એટલે જે ગુરુ કે એનું માનવાનું, મદમી આપવાનું, એટલું સાંભળવાનું નહીં, એવી રીતે બ્રેન વોશ કરી દીધેલું. અને એવા તબક્કે લઈ જઈ અને યુવતી પોતાની ઈચ્છાથી જ ગઈ છે એ વાતમાં કોઈ નિસંદેહ નથી. અને કંઈ સમાચાર પણ મળ્યા છે કે યુવતી કંઈ લગ્ન પણ કર્યું છે, પણ આ વાત એમ છે કે એના પિતાનું એવું કહેવાનું છે કે એને ત્યાં ડ્રગ્સ એટલે ગાંજો આપવામાં આવે છે અને યુવતીને બ્રેન વોશ કરી અને લગ્ન કરેલા છે.